સ્ટાર્ટ. આ કામે આંક 17થી સામાવાળા તરફે વિદ્વાન વકીલશ્રી દ્વારા લેખિત દલીલ રજૂ કરવામાં આવેલ છે અને તેમાં નીચેની અદાલતે આપેલ મનાઈ હુકમ યોગ્ય અને વ્યાજબી અને ન્યાયી હોવાનું, તેમના દીકરી દીકરાના જન્મ, લગ્ન વિગેરે ત્યાં જ થયેલ હોવાનું અને 1998થી ભાડુઆત તરીકે રહેતા હોવાનું અને જગ્યા વાપરતા હોવાનું વિગેરે હકીકતો જણાવેલ છે. માર્ક 4/1થી 4/13ના દસ્તાવેજો દાવામાં રજૂ કરેલ હોવાનું અને પ્રતિવાદી અપીલકર્તાએ માસિક ₹500 વ્યક્તિગત રીતે આ કામના સામાવાળાને ચોકીદાર તરીકે રાખેલ હોવાનું ઓરડી આપેલ હોવાનું જણાવેલ છે અને તે રીતે કબજો સ્પષ્ટપણે સામાવાળાનો સ્વીકારેલ છે, જેથી ટ્રેસપાસર ગણાય નહીં અને ભાડુઆત અંગેનો પ્રશ્ન પુરાવો લીધા સિવાય નક્કી થઈ શકે નહીં. પગારમાંથી ભાડાની રકમ કાપીને અપીલકર્તા પગાર ચૂકવતા અને ભાડાની પહોંચ આપતા નહીં. પંચનામું નકશો પણ નીચેની અદાલતમાં રજૂ થયેલ છે. તેમાં પણ કબજો વિગેરે સામાવાળાનો સ્પષ્ટ લખેલ છે. અપીલકર્તાએ મિલકત ખાલી કરાવવા માટેનો દાવો કરવો જોઈએ અને મનાઈ હુકમ આપવામાં ન આવે તો સામાવાળાને હાડમારી નુકસાની વિગેરે થાય તેમ હોવાનું જણાવેલ છે અને અપીલ રદ કરવા માટે જણાવેલ છે. દલીલના સમર્થનમાં GLR 1995/2 પેજ નંબર 1369 MD પટેલ વિરુદ્ધ CR પટેલના ચુકાદાની નકલ રજૂ કરેલ છે તેમજ આંક 22થી અપીલકર્તાએ લેખિત દલીલનો ખુલાસો રજૂ કરેલ છે અને તેમાં જણાવેલ છે કે જે ચુકાદા અપીલકર્તાએ રજૂ કરેલ છે તેમાં વિધાઉટ ડ્યુ પ્રોસેસ ઓફ લો સિવાય મકાન ખાલી કરાવી શકાય નહીં તે અંગેનો ચુકાદો નથી. પેરેગ્રાફ. આ કામે હાલના અપીલકર્તા મહેશભાઈ શાહ કે જેઓની સામે આ કામના સામાવાળા ગુણવંતભાઈ સરવૈયાએ સિહોરના સિવિલ ડિવિઝન જજ સાહેબની કોર્ટમાં રેવન્યુ દીવાની કેસ નંબર 64/19થી કાયમી મનાઈ હુકમ તથા વિજ્ઞાપન માટેનો દાવો કરેલો અને તેમાં મનાઈ હુકમ મેળવવા માટે આંક 5થી અરજી આપેલી, જેની દાદ એવી છે કે આ કામના અપીલકર્તા જે મૂળ પ્રતિવાદીઓ દાવામાં છે, આ કામના સામાવાળા નંબર 1 કે જેઓએ દાવો કરેલ છે તેનો કબજો ગેરકાયદેસર કાયદાના સિદ્ધાંત વિરુદ્ધ આ કામના અપીલકર્તા લે નહીં અને સામાવાળા ભાડૂત હોય તેના અધિકારને બાધ ન આવે અને મિલકતના કબજા ભોગવટામાં કોઈ હરકત, અટકાયત, રૂકાવટ, અડચણ વિગેરે કરાવે નહીં વિગેરે પ્રકારની દાવો ચાલતા દરમિયાન માગેલ અને તે અન્વયે તારીખ 9/8/2019થી વાદીને એટલે કે સામાવાળા નંબર 1ના ભાડાવાળી મિલકતનો કાયદેસરની કાર્યવાહી કર્યા વગર તેના કબજા ભોગવટામાં અટકાયત કરાવે નહીં તેવો મનાઈ હુકમ વાદીના લાભમાં આપેલ છે. તેની સામે હાલના અપીલકર્તા કે જેઓ મૂળ પ્રતિવાદી દાવામાં છે તેમણે અપીલ કરેલ છે. પેરેગ્રાફ. આ કામે વાદીએ રેવન્યુ દીવાની કેસ નંબર 64/19ના કામે રજૂ કરેલ દસ્તાવેજો આંક 4ના લિસ્ટથી વંચાણે લેવામાં આવેલ છે. સ્ટોપ.